આજે પાછી હતી દિવાળી એટલે હોરવાવાળી પબ્લિક પાછી બહુ વધારે હતી। આજ તો ખરા બપોરે તૈયાર થઈને આવી ગયો તો ગામના બસ સ્ટેન્ડ। વાટ જોતા જોતા આપણને મફતિયું સાધન મળી ગયું એટલે આપણે હેડ્યા મેહોણા તરફ। બાઇકમાં જ બેસી ગયો તો પણ મને વિચાર આવ્યો કે ભાડું જ નહીં માગે। ફાઇનલી મિત્રો આપણે મહેસાણાની બજારમાં પહોંચી ગયા અને પબ્લિક જોઈ તો પાછી બહુ વધારે હતી। પાછા આપણે ફરતા ફરતા આવી ગયા શિવપુરી બજારમાં। શિવપુરી બજારમાં પણ થોડી ઘણી વધારે પબ્લિક હતી। ફાઇનલી મિત્રો આપણે રિક્ષા મળી ગઈ ને આપણે જવાનું હતું અપટાઉનમાં। અપટાઉનમાં આવીને જોયું તો ગરદી બહુ વધારે નહોતી એટલે લાગ્યું કે ફટ દઈને કપડાં લઈને બહાર આવતા રહીશું। પાછા અંદર આવીને જોયું તો ગરદી બહુ વધારે હતી। આપણો મિત્ર કપડો જોવા મંડાઈ ગયો હતો। પેન્ટ તો લઈ લીધું હતું પણ શર્ટ મેચિંગ કરવાનો હતો એટલે આ ભાઈ કરતો તો માથાકૂટ। આપણે કપડો લઈને બહાર આવી જતા પણ આવીને જોયું તો અહીંયા ફિટિંગ કરવાની પણ જગ્યા નહોતી। પાછો નેટ અમારો નંબર આવ્યો એટલે અમે ફિટિંગ કરાવી દીધું। ફિટિંગ કરાવીને અમે હેડ્યા કારણ કે હજી ઘણી બધી ખરીદી કરવાની હતી। અને ફરતા ફરતા જોયું તો ટેટોન લારીઓ તો બહુ વધારે હતી પણ લેવાના હતા પણ પૈસા નહોતા। તો ફાઇનલી મિત્રો આપણે મેહોણાની ફાયદા બજારમાં આવી ગયા હતા। ચમકો હોય મળ્યો સસ્તો કપડો। અંદર આવીને જોયું તો પબ્લિક બહુ વધારે હતી એ આપણા જેવી જ હતી સસ્તી। ફાઇનલી અમે કપડો લઈને નીકળી ગયા બહાર। આ ટેણિયાને લેવા તો કપડો પણ એની મમ્મી ના પાડતી હતી। પાછા ફરતા ફરતા આપણે આવી ગયા મેહોણાના ક્લોક ટાવર। ખરીદી કરતાં કરતાં અમારે થઈ જતી રાત એટલે રાતનો માહોલ કંઈક અલગ જ દેખાતો હતો। પાછા કંટાળીને અમે હેડ્યા લુગડો લેવા। હજી અમારા લુગડો લેવાનો તો બાકી જ હતો। ફાઇનલી મિત્રો આપણે બૂટ લઈને થઈ ગયા હતા રેડી એટલે આપણે હવે જવાનું હતું ઘેર। પાછા રખડતા રખડતા આપણા બીજા ભાઈબંધના ઓલે આપણે આવી ગયા હતા સાર્વજનિક દાળમાં કેમ કે આપણા ભાઈબંધને કરાવવાના હતા લુગડો ફિટિંગ અને વયા તો એની મોટી ગરદી હતી। લુગડા ફિટિંગ કરાવીને આપણે આવી ગયા સાધનની વાટ જોવા। ફાઇનલી મિત્રો આપણે વાટ જોતા જોતા આપણને રિક્ષા મળી ગઈ હતી એટલે આપણે રિક્ષામાં બેસી ગયા હતા। મેહોણામાં સિટીઓને ઘરોને તો લાઇટો સજાયેલી હતી અને આ બાદ તો માહોલ ગરમ હતો ચમકે ટેટા ફોડવાનું ચાલુ થયું તો અમે હજી ઘેરે નથી પહોંચ્યા ને આ ટેટા ફોડી હોય તો આગળી માગણીઓ પણ આવી ગઈ હતી। ફાઇનલી મિત્રો આપણે ઘેર પહોંચી ગયા અને ઘેર જઈને જોયું તો બધું ચાલુ થઈ ગયું હતું। તો બધા મિત્રોને હેપી દિવાળી ને હેપી ન્યૂ યર। લાઇક શેર ને ફોલો કરતા જાજો। જય માતાજી।